તો એવી રીતે આ જગતનું સંચાલન કોણ કરી રહ્યા છે? તો કે આ બધા તત્વો છે એની અંદર એ શક્તિ મૂકી છે કે કર્તાએ ફરીથી બનાવવું ન પડે, એને મહેનત ન પડે, એટલે એવા તત્વો એની સર્જ્યા છે કે તત્વોનો નાશ જ ન થાય. વરસાદ એટલો પડે અને પાછું બાષ્પીભવન થાય, આ પાણી પાછું આકાશમાં આવી જાય, વળી વરસાદ થઈને પડે. આ પ્રક્રિયા નિરંતર હાલ્યા કરે. આપણે પછી નાના બાળક હોય એમાંથી કિશોર થાય, યુવાન થાય, પ્રૌઢ થાય, વૃદ્ધ થાય, એને મૃત્યુ થાય, પાછા નાના થાય. આખી પ્રક્રિયા નિરંતર ચાલ્યા કરે છે 84 લાખ યોનિની. આ ઘટના આખી છે એ પરમ ગુરુએ કીધું કે કોની કરી છે, એનું દ્વૈત સ્વરૂપ. હમણાં કીધું ને, અદ્વૈત એક કૈવલ કરતા જ છે, મૂળ સિદ્ધાંત કૈવલ છે. ચેતન આપણે બધા જ ચેતન છીએ અને આ જળને ચલાવીએ છીએ. જો આપણે ચેતન અલગ થઈ જઈએ, અંશે થઈ જઈએ અને ચેતન એક થઈ જાય તો એ ચેતન કેમાં ભળે? અંશ બધા અંશીમાં ભળી જાય તો ખાલી એક જ વધે, એને કીધું અદ્વૈત. અને જ્યારે દ્વૈત રમણ કરવાની ઈચ્છા થઈ અને ઉપજણ ઉપજી, એની અંદરથી જે ઉત્પન્ન થયું એ ક્રમશઃ આ જગત ઉત્પન્ન થયું. તો આ જગતની ઉત્પત્તિનું મૂળ કારણ અદ્વૈતાદ્વૈત, એની વાત કરી. અદ્વૈત અને દ્વૈત, એકમાંથી બે થવું અને બેમાંથી પછી આ સંસારની રચના કરવી. આ અંકુરી ગતિ નિરંતર ચાલ્યા કરે, અંકુરમાંથી બધું જ જન્મ્યા કરે અને એ ક્યારે અટકે નહીં. એવી આ જે ગતિ છે એ ગતિ ઉત્પન્ન કરી કોની? અંકુર બનાવ્યું કોની? આપને ખબર છે કે આપણા સંતાનો થયા છે, એની અમને કંઈ ખબર નથી અમારી અંદર અંકુર કોણ બનાવે છે. અમારું અંકુર કોને બનાવ્યું એની ખબર નથી. અમારા માતા પિતાનું, એના માતા પિતાનું આ અંકુર, આદિ અંકુર, અદૃશ્ય અંકુર અને અવિગત અંકુર કોને બનાવ્યું? જેની અંદર સુરતા, નૂરતા, અક્કલ, આરત, ઐશ્વર્યતા અને ચૈતન્યતા ભરી દીધી. અને એ અંકુરની અંદર છે એ અંશને એ અંકુર અંશે કેવી રીતે પકાવ્યું અને એ પકવીને અંશ છે એની અંદર વૃત્તિ કેમ કરી? વિશેષ ભાસ અને સામાન્ય ભાસ એકઠા કેવી રીતે થયા? અને એ માતાની અંદર રોપાણું અને નાભી દ્વારા એની શ્વાસ લેવાની કેમ શરૂઆત કરી? અને અંકુરમાંથી 9 મહિનામાં એક મનુષ્ય પેદા થઈ જાય, આવી રચના કરી કોની? તો એવા સકર્તા કૈવલ, જેની આખા જગતના બધા તત્વો બનાવ્યા, એ પોતે અદ્વૈત હતા અને અદ્વૈતમાંથી આ દ્વૈત રમણની ઈચ્છા થઈ એટલે જગતની રચના કરી. એની આજે આપણે છે એ અદ્વૈત નરવેદ ચિંતામણી ગ્રંથ એ આપણે આજથી શરૂ કરીશું.